હવે આપણે આધાર વર્ષની કિંમતની અંદર અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વિશે આપણે ગણતરી શીખ્યા. હવે ત્યારબાદ સૂચકાંકની અંદર ત્રીજા નંબરની મેથડ્સ છે જેનું નામ છે રૂપાંતર, જે કહેવાય અચલ આધારની રીતનું પરંપરિત આધારની રીતમાં રૂપાંતર. તમને દાખલાની અંદર અચલ આધારની રીત આપેલી હશે અને એનું પરંપરિત આધારની રીતમાં ફેરફાર કરવાનો છે. તો આ રીતે આની પણ એક ફોર્મ્યુલા છે, સૂત્ર છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. બે મેથડ છે, અચલ આધારની રીતનું પરંપરિત આધારની રીતમાં રૂપાંતર, અને બીજી એક મેથડ છે પરંપરિત આધારની રીતનું અચલ આધારની રીતમાં રૂપાંતર. હવે અહીંયા બંને મેથડ્સ ધ્યાન રાખજો. અહીંયા બંને મેથડ્સમાં આપણે બતાવીએ છીએ એનું સૂત્ર શું છે, અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર. એટલે કે જ્યારે જ્યારે ક્વેશ્ચન પૂછશે તો પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર સ્ટુડન્ટો શું મિસ્ટેક કરતા હોય છે, અચલ આધારનું પરંપરિતમાં કરવાને બદલે પરંપરિતનું અચલ આધારમાં રૂપાંતર કરે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે ક્વેશ્ચનમાં તમને અચલ આધાર આપેલું હોય અને પરંપરિતમાં રૂપાંતર કરવાનું હોય તો અહીંયા સૂત્ર લખું છું, પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક બરોબર. ક્વેશ્ચનમાં આપેલું હશે શું, અચલ આધાર, તો ફોર્મ્યુલા ધ્યાન રાખજો. અહીંયા ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક એને ગુણ્યા 100. અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે. એટલે પરંપરિત આધારે સૂચકાંક બરોબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક એને ગુણ્યા 100. ત્યારબાદ આપણે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર આપણે કરવાનું છે. તો અહીંયા ધ્યાન રાખજો, પરંપરિત આધારનું અચલ આધારમાં તો શોધવાનું છે આપણે અહીંયા અચલ આધારે સૂચકાંક. દાખલાની અંદર તમને પરંપરિત આપેલું હશે અને તમારે અચલ આધારમાં ફેરફાર કરવાનો છે. તો અચલ આધારે સૂચકાંક બરોબર, આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા આ ફોર્મ્યુલા થોડી મોટી ફોર્મ્યુલા છે. પરંપરિત આધારે સૂચકાંક ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. બંને ફોર્મ્યુલા ધ્યાન રાખી લેજો. બંનેમાં ફેરફાર શું છે, અચલનું પરંપરિતમાં જ્યારે રૂપાંતર કરવાનું હોય તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અને પરંપરિત આધારનું અચલ આધારમાં જ્યારે પણ ફેરફાર કરવાનું હોય તો અચલ આધારે સૂચકાંક બરોબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો
અચલ આધારે સૂચકાંક, આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા પારંપરિક જોડે આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100, અહીંયા ગુણ્યા 100 આવે છે, જ્યારે અહીંયા શું આવે છે? ભાગ્યા 100. તો આ રીતે આપણે હવે નેક્સ્ટ આપણે શીખીશું બંનેના દાખલા, અચલ આધારનું પારંપરિકમાં રૂપાંતર અને પારંપરિક આધારનું અચલ આધારે રૂપાંતર વિશે આપણે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બે રીત શીખ્યા અચલ આધારની પારંપરિકમાં અને પારંપરિક આધારનું અચલ આધારમાં, જે આપણે સૂત્ર બતાવ્યું, હવે હું દાખલો બતાવું છું કે કઈ રીતે આપણે એ બંને પદ્ધતિનું અહીંયા ગણતરી કરવાની છે. તો બંને પદ્ધતિમાં ચેક કરજો. પહેલો એક ક્વેશ્ચન લખેલો છે અહીંયા, એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પારંપરિક આધારે મેળવેલ સૂચકાંક નીચે છે. અહીંયા ધ્યાન રાખજો, આ વસ્તુ લખેલું છે કૃષિ ઉત્પાદનના પારંપરિક આધારે સૂચકાંક નીચે છે. એટલે તમને જે ક્વેશ્ચનમાં આપેલો છે કૃષિ ઉત્પાદનનો સૂચકાંક બરાબર એ કયો છે? પારંપરિક આધારે સૂચકાંક છે. આ સૂચકાંક પરથી અચલ આધારે સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે કઈ ફોર્મ્યુલા આવશે? પારંપરિક આધારે સૂચકાંકનું અચલ આધારે સૂચકાંકમાં રૂપાંતર. તો સૌથી પહેલી વસ્તુ ક્વેશ્ચન લખેલો છે 2008 થી 2014 સુધી, અને બ્રેકેટમાં લખેલું છે કે આધાર વર્ષ 2007 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો અહીંયા ધ્યાન રાખજો, કૃષિ ઉત્પાદનનું સૂચકાંક આ કયો આપેલો છે? પારંપરિક સૂચકાંક છે. એનું આપણે અચલ આધારે સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. તો ફોર્મ્યુલા ધ્યાન રાખજો, અચલ આધારે સૂચકાંક આપણે શોધવાનું છે. કોઈ પણ જગ્યાએ આપણે ફોર્મ્યુલા લખી શકીએ. સૌથી પહેલું હેડિંગમાં લખવું હોય તો લખી શકીએ, અથવા તો નીચે લખવું હોય તો પણ આપણે લખી શકીએ, પણ સૂત્ર લખવું જરૂરી છે. તો અહીંયા લખું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. અચલ આધારે સૂચકાંક બરોબર અચલ આધારે સૂચકાંક બરોબર પારંપરિક આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક. અહીંયા ધ્યાન રાખજો, લખેલું છે ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચકાંક એના ભાગ્યા 100. પારંપરિકનું અચલ આધારે રૂપાંતર કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ, જગ્યા બાજુમાં ના હોય તો તમે સૌથી પહેલું હેડિંગમાં લખી શકો, અથવા એ ક્વેશ્ચનની નીચે પણ લખી શકો છો. એટલે સૂત્ર લખવું કમ્પલસરી છે. ત્યારબાદ હવે આપણે દરેક વર્ષ માટે આપણે સૂચકાંક શોધવાનો છે. પહેલાં આપણે ક્વેશ્ચન કોપી કરી લઈએ. 2008ના વર્ષ માટે 100, 110, 95, 108, 120, 106 અને 110. આ રીતે આપણે દરેકે દરેક વર્ષ માટે પારંપરિક આધારે સૂચકાંક આપેલો છે, અને એનું કન્વર્ઝન એટલે કે એનું રૂપાંતર આપણે અચલ આધારે કરવાનું છે. સૂત્ર પ્રમાણે જોઈ શકો છો, 2008થી શરૂઆત થાય છે અને ક્વેશ્ચનમાં લખેલું છે કે આધાર વર્ષ તરીકે આપણે 2007ને લેવાનું છે. તો હવે ફોર્મ્યુલા ધ્યાન રાખો, ચાલુ વર્ષનું પારંપરિક આધારે સૂચકાંક. તો ચાલુ વર્ષનું પારંપરિક આધારે સૂચકાંક આપેલો છે 100 ગુણ્યા આગળના વર્ષનું અચલ આધારે સૂચકાંક. આગળનું વર્ષ એટલે 2008 પહેલાં લખેલું છે, 2007 આપેલું છે. તો અહીંયા આપણે કન્સિડર કરવાનું, આધાર વર્ષને આપણે ગણવાનું છે 100, અને એના ભાગ્યા અહીંયા આવશે 100. નીચે ફોર્મ્યુલા જોઈ શકો છો. આની ગણતરી કરશો તો બાજુમાં આન્સર આવશે કેટલો? 100. ફરીથી કહું છું, વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક તો 100 આપેલો છે, એને ગુણ્યા આગળના વર્ષનું અચલ આધારે સૂચકાંક 2008 પહેલાં જુઓ તો
2007 છે અને 2007નો જે અચલ આધારિત સૂચકાંક બેઝ યર જેને આધાર વર્ષ 100 ગણાય અને ભાગ્યા નીચે તો ફોર્મ્યુલામાં છે 100 એટલે આન્સર આવશે 100. ત્યારબાદ મિત્રો દરેકમાં ગણતરી કરવી પડશે 2009 માટે. તો અહીંયા જોઈ શકો છો 110 ફોર્મ્યુલા ફરી જોજો. ચાલુ વર્ષનું પરંપરિત આધારિત સૂચકાંક 110 છે. આગળના વર્ષનું અચલ આધારિત સૂચકાંક 9ની પહેલા 2008 આવે અને કયો સૂચકાંક કીધેલો છે? અચલ. તો આ વસ્તુમાં ધ્યાન રાખશો, અચલ આધારિત સૂચકાંક આ છે અને 9 માટે 2008 ગણાય. તો જે આન્સર આવ્યો એ આપણે અહીંયા લખવાનો 110 એને ગુણ્યા 100 ભાગે નીચે 100 એટલે ગણતરી કરશો એટલે અહીંયા આવશે 110. આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા આગળના વર્ષનું અચલ આધારે લખ્યું છે તો 9 પહેલા 8 આવે અને 8 માટે અચલ આધારિત સૂચકાંક તો અહીંયા આપેલો છે 100. આપણે ગણતરી કરી એટલે 100 લખવાનો ભાગ્યા 100. અહીંયા આ 100 કટ કરશો એટલે આન્સર આપણને મળશે 110. ત્યારબાદ 2010 માટે તો અહીંયા 95. આજે ચાલુ વર્ષનો પરંપરિત આધારે કેટલો છે? 95. આગળના વર્ષનો તો 10 માટે આગળનું વર્ષ કયું ગણાય? 9. એનો અચલ આધારે સૂચકાંક કેટલો છે? 110 ભાગ્યા કેટલા થશે? 100. આની ગણતરી કરવી પડશે કેન્સલેશન સાથે એટલે આન્સર મળશે આપણને 99. 95 ગુણ્યા 110 ભાગ્યા 100 કરશો એટલે 104 પોઈન્ટ કેટલા મળશે? 5. ત્યારબાદ 2011ના વર્ષ માટે 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100. આ બી કેલ્ક્યુલેશનથી હું કરું છું એટલે તમને ખબર પડશે કે કેટલો આન્સર આવશે. 108 ને આપણે 104.5 સાથે ગુણવાનો છે. 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100 આપણને આન્સર મળશે 112.86. ત્યારબાદ 2012ના વર્ષ માટે ચાલુ વર્ષનું પરંપરિત સૂચકાંક કેટલો છે? 120 ગુણ્યા આના આગળના વર્ષનું અચલ આધારિત સૂચકાંક 112.86 ભાગ્યા 100. આની બી ગણતરી કરો 120 ભાગ્યા 100 એટલે આન્સર મળશે આપણને 135.43. પોઈન્ટ પછી કમ્પલસરી 2 ડેસિમલ લેવાનું છે, આ વસ્તુ ધ્યાન રાખજો. ત્યારબાદ 106 ગુણ્યા આ જે આન્સર આવ્યો છે 135.43 ભાગ્યા 100. 106 ગુણ્યા 35.43 ભાગ્યા 100 એટલે અહીંયા આન્સર મળશે આપણને 143.56. અને સૌથી છેલ્લું 2014ના વર્ષ માટે 110 એને ગુણ્યા 143.56 ભાગ્યા 100. 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100 એટલે અહીંયા આન્સર મળશે 157.91. તો મિત્રો આ રીતે આપણે આમાં ધ્યાનમાં રાખવાનું છે કે કઈ રીતે આપણે પરંપરિતને અચલ આધારની રીતમાં જે ફેરફાર કરવાનો છે કે રૂપાંતર કરવાનો છે એ આપણે શીખ્યા. બીજી વસ્તુ ધ્યાન રાખજો અહીંયા કે જો પહેલું વર્ષ ખોટું તો આ બધા જ વર્ષો માટે જે સૂચકાંક આપણે શોધીશું બધા જ વર્ષનો આન્સર ખોટો આવશે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો અહીંયા કે ફોર્મ્યુલામાં કઈ રીતે લખવું. તો આપણે સમજ્યા આ દાખલાની અંદર પરંપરિત આધારનું અચલ આધારની રીતમાં રૂપાંતર. હવે આપણે મળીશું બીજા દાખલાની અંદર જેમાં આપણે શીખીશું અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર.